નમસ્કાર મિત્રો, ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે મિત્રો। વાત કરીએ તો અત્યારમાં સીમાની વધી શકે છે મુશ્કેલી, પાકિસ્તાન સરકારે પાછા માંગ્યા બાળકો। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે પાકિસ્તાનથી બાળકો સાથે આવીને ભારતમાં ગેરકાયદેસર રૂપે રહેનારી સીમા યાદવની મુશ્કેલી વધી રહી શકે છે મિત્રો। પાકિસ્તાનમાં રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગ વિદેશ મંત્રાલયે એક ચિઠ્ઠી લખી છે મિત્રો, જેમાં સીમા યાદવના બાળકોની સુરક્ષા તપાસને અપીલ કરી છે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે પાકિસ્તાની મીડિયા મુજબ સીમા યાદવના પતિ ગુલામ યાદર પણ આ સમયે પાકિસ્તાનના જ ન્યૂઝ એજન્સી NIARAY ન્યૂઝના રિપોર્ટર સંદર્ભે જણાવ્યું હતું કે પાકિસ્તાનના બાળ અધિકાર આયોગ એ સીમા યાદવના 4 બાળકો તાત્કાલિક પરત લાવવાની માંગ કરી છે। જ્યારે પોતાના બાળકો સાથે પોતાના પ્રેમી સચિન મીના સાથે લગ્ન કરવા માટે નેપાળથી માર્ગ ભારત આવી હતી। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે અગાઉ ગુલામ યાદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પણ બાળકોની વાપસીની માંગ કરી હતી। એટલું જ નહીં, ગુલામે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે પણ બાળકો પરત લાવવા માટે વિડીયો મેસેજ જાહેર કર્યા હતા મિત્રો। પાકિસ્તાની નાગરિક સીમા યાદવની મિત્રતા ગ્રેટર નોઈડાના રહેવાસી સચિન મીના સાથે પબજી રમતા થઈ હતી મિત્રો। સીમા યાદવના પતિ ગુલામ યાદર દુબઈમાં નોકરી કરે છે, ત્યારબાદ બંનેના નેપાળમાં ઘણા દિવસો સાથે વિતાવ્યા હતા। આ દરમિયાન બંનેના લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો, જે સીમા યાદવના પોતાના 4 બાળકોને લઈને ગેરકાયદેસર ભારતમાં આવ્યું હતું। પળપળની માહિતી વિડીયો મળતી છે, વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।